ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં આજે આપણે પાઠ 6 છે એનો આપણે અભ્યાસ કરીશું. પાઠ 6નું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. તો આ પાઠમાં આપણે ભારતમાં જે વિવિધ પ્રવાસી સ્થળો છે તેનો આપણે આમાં અભ્યાસ કરીશું. આ પ્રવાસી સ્થળોએ ભારતના સાંસ્કૃતિક વારસો છે એમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. ભારતના વિકાસમાં સાંસ્કૃતિક વારસાનું ખૂબ જ મહત્ત્વ છે. આ બધા સ્થળોએ દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. જેમાં છે અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફા આવેલી છે. તો મિત્રો, આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે કે અજંતાની ગુફા ક્યાં આવેલી છે અને તેમાં કેટલી ગુફાઓ આવેલી છે. તો વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે. અહીંની ગુફાઓને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજું છે શિલ્પકલા આધારિત ગુફાઓ. તો ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1લી, 2જી, 10મી, 16મી અને 17 નંબરની ગુફાઓમાં ભીંતચિત્રોના અજોડ અને ઉચ્ચ કક્ષાના ચિત્રો આપણને જોવા મળે છે. આ ચિત્રોનો મુખ્ય વિષય શું છે? બૌદ્ધ ધર્મ છે. અજંતાની ગુફાઓમાં 2 પ્રકાર પાડી શકાય છે. એમાં ચૈત્ય અને વિહાર. ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના કરવાનું સ્થળ, અને ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બાંધેલા હોય છે. અને વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ હોય તે નિવાસ કરે છે અને ત્યાં આગળ તેઓ પોતાનું અધ્યયન એટલે કે અભ્યાસ કરે છે. 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ વિહાર તરીકે છે. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. તેને ઈસવીસન 1819માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણો આપણને આ ગુફામાં જોવા મળે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને પણ નુકસાન પણ પહોંચ્યું છે. અજંતાની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આપણને કલા જોવા મળે છે. આ અજંતાની ગુફા છે ખાલી માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પણ પ્રસિદ્ધ છે. પછી આગળ છે ઇલોરાની ગુફા. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફા આવેલી છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે. અહીં એકબીજાથી જુદા જુદા એવા ગુફા મંદિરના 3 સમૂહો છે. એટલે કે ઇલોરાની ગુફા છે ત્યાં આગળ 3 જાતના ધર્મને લગતી ગુફાઓ આપણને જોવા મળે છે. જેમાં બૌદ્ધ ધર્મ છે, હિન્દુ ધર્મ છે ને જૈન ધર્મ છે. તો બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓના નંબર છે 1 થી 12. પછી હિન્દુ ધર્મને લગતી ગુફાઓના નંબર છે 13 થી 29 અને જૈન ધર્મને લગતી ગુફાઓના નંબર છે 30 થી 34. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું, જેમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે, જે 50 મીટર લાંબુ અને 30 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફા ઈસવીસન 600 થી ઈસવીસન 1000ના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન પણ કરે છે. આ ગુફામાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન છે. પછી આગળ છે એલિફન્ટાની ગુફાઓ. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટાની ગુફાઓની સંખ્યા કુલ કેટલી છે? 7 છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું છે. એમને આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાયેલી છે,
જેમાં ત્રિમૂર્તિ એટલે કે આપણા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભગવાનની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં પણ થાય છે. આ 3 ત્રિમૂર્તિ જે છે એ ગુફા નંબર 1માં આવેલી છે. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે પણ ઓળખે છે. પછી આગળ છે મહાબલીપુરમ. તમિલનાડુ રાજ્યના ચેન્નાઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીંથી કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે આજે 5 જ રથ મંદિરો હયાત છે. 2 રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા, એટલે કે 2 જે રથ મંદિરો છે તે દરિયામાં સમાઈ ગયા છે. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવાલાયક છે. પછી છે પટ્ટદકલ. પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું નગર છે. પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી-8મી સદીમાં નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષ એટલે કે શિવનું મંદિર છે. તો મિત્રો તમારે આ પાઠમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમે એક લાઈન વાંચો ને એમાં એક લાઈનમાંથી પ્રશ્નો નીકળશે, એટલે તમારે ખાસ ધ્યાન રાખીને આ પાઠનો અભ્યાસ કરવાનો છે. પછી આગળ છે ખજુરાહોના મંદિર. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ છે. આ રાજાઓના સમયગાળામાં અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું. જો કે આજે 25 મંદિરો જ હયાત છે. આ મંદિરોમાં મોટાભાગના મંદિરો શિવ મંદિર એટલે કે શિવ ભગવાનના મંદિર છે, તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો પણ છે. આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે. આ મંદિરોમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયમાં આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે. ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે. દેશ વિદેશના પ્રવાસીઓમાં ખજુરાહોના મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ લોકો મંત્રમુગ્ધ બને છે. પછી છે કોણાર્કનું સૂર્ય મંદિર. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીના ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે અને તેના 12 વિશાળ પૈડા છે. મંદિરના આધારે સુંદરતા પ્રદાન કરતા પૈડા વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. એટલે કે આ મંદિરના જે 12 પૈડા છે તે વર્ષના 12 મહિના દર્શાવે છે. જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 હારા છે જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. રોબાગોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં દિવ્ય, સાંસ્કૃતિક અને સજાવટી એમ 3 પ્રકારના શિલ્પોમાં જોવા મળે છે. 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું આમાં પણ કોણાર્કના સૂર્ય મંદિરમાં જોવા મળે છે. પછી આગળ છે બૃહદેશ્વર મંદિર. તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે થુંજાવુરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003થી ઈસવીસન 1010ના આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003થી ઈસવીસન 1010ના સમયગાળામાં થયું હતું. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે
છે. આ મંદિર ચોલ વંશના રાજા રાજ પ્રથમે બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે, એટલે તેને રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન પામતું હતું. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિર દક્ષિણ ભારતમાં ભવ્ય મંદિરોમાં પણ સ્થાન ધરાવે છે. તો મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં કુતુબ મિનાર વિશે આપણે અભ્યાસ કરીશું.